એકતરફી પ્રેમ અને ખોટું વચન. અજય કોલેજમાં ખૂબ જ શાંત સ્વભાવનો છોકરો હતો. તેના દિલમાં માત્ર એક જ નામ રહેતું, નેહા. નેહા સ્માર્ટ, સુંદર અને બધાની ફેવરિટ હતી. અજય તેને દૂરથી જ જોયે તેની ખુશીમાં જ ખુશ થાય. બસ એટલું જ. એક દિવસ હિંમત કરીને અજયે નેહાને મેસેજ કર્યો, "હાય, મને તું ગમે છે." નેહાએ તરત જ જવાબ આપ્યો, "ઓહ, સિરિયસલી? મને પણ તું ગમે છે." એ દિવસે અજય માટે દુનિયાનો સૌથી ખુશીભર્યો દિવસ હતો. તેને લાગ્યું કે હવે તેનું સપનું સાચું થઈ ગયું. પણ નેહા માટે તો આ માત્ર ટાઈમપાસ હતો. નેહા તેના મિત્રો સાથે મજાક કરતી, "એ અજય બસ ટાઈમપાસ છે, એટલો સિમ્પલ છે ને." અજય આખો દિવસ નેહાને પ્રેમ કરતો રહ્યો. તે તેના માટે ગિફ્ટ્સ લાવતો, સમય આપતો અને હંમેશા તેની સાથે રહેતો. એક દિવસ અજયે નેહાને પૂછ્યું, "તું મને સાચે પ્રેમ કરે છે ને?" નેહા હસીને બોલી, "અજય, પ્લીઝ યાર, તું સિરિયસલી કેમ થઈ જાય છે? આ બધું તો ફન હતું." એ શબ્દો અજયના દિલને તોડી નાખ્યા. તેને લાગ્યું કે તેની આખી દુનિયા તૂટી ગઈ છે. તે શાંત થઈ ગયો. હવે તે પહેલા જેવો રહ્યો નહીં. એક દિવસ નેહાએ જોયું કે અજય હવે તેને અવગણવા લાગ્યો છે. તેણે પૂછ્યું કે શું થયું? હવે તું વાત કેમ નથી કરતો? અજયે શાંતિથી જવાબ આપ્યો, "કારણ કે હું ફોન નહોતો કરતો. હું તને સાચો પ્રેમ કરતો હતો." નેહા પાસે કોઈ જવાબ નહોતો. શીખ. એકતરફી પ્રેમમાં દુઃખ તો હોય જ છે, પણ खोटा प्रेम में विश्वास પણ टूटी જાય છે. अगर आपको हमारी वीडियो अच्छी लगी तो हमारे वीडियो को लाइक, शेयर, सब्सक्राइब ज़रूर करें।